હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે એકદમ ટેસ્ટી બહાર મળે એવા જ આપણે લસણિયા મમરા બનાવવાના છીએ। તો ચાલો આપણે એની શરૂઆત કરી લઈએ। તો મેં મમરાને ચારીને પછી લઈ લીધા છે અને એની અંદર આપણે 2 પરી જેટલું તેલ એડ કરી દીધું છે અને એને આપણે બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું છે। તેલ બધું જ પ્રોપર બધે આવી જવું જોઈએ। મને થોડા મમરા હજુ ઓછા લાગે છે એટલે મેં થોડા મમરા અંદર એડ કર્યા છે અને બધું સરસ બરાબર હાથેથી બધા જ મમરાને કોટિંગ થઈ જાય એવી રીતે આપણે તેલ લગાવી દેવાનું છે। બધા જ મમરાને આપણે બરાબર સરસ મિક્સ કરી લેવાના છે। તો બરાબર મિક્સ થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે ફ્રેન્ડ અને એને ધીમા તાપે આપણે શેકાવા દેવાના છે। અને આ જે તેલ તમને દેખાય છે ફ્રેન્ડ એ બધું જ ચૂસાઈ જશે અને એકદમ સરસ આપણા મમરા શેકાઈ જશે। ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાના છે। મીડિયમ ગેસ રાખવાનો છે ફ્લેમ અને હાઈ ફ્લેમ પર નથી કરવાના, નહીંતર એ બળી જશે। તમે જોઈ શકો છો હજુ થોડા કાચા છે, નથી શેકાયા બરાબર। હજુ આપણે 1 મિનિટ જેવું શેકાવા દઈશું અને 1 મિનિટ તમે જોઈ શકો છો એકદમ સરસ મમરા આપણા છૂટા જેવા દેખાઈ રહ્યા છે। તો આપણા મમરા હવે આ શેકાઈ ગયા છે। એને એકદમ સરસ ધીમા તાપે થવા દેવાના છે। તો આ સરસ આપણા શેકાઈ ગયા છે। હું તમને બતાવી દઉં, જો એકદમ સરસ શેકાઈ ગયા છે, તરત જ તૂટી જાય છે, એકદમ સરસ। હવે ફ્રેન્ડ આપણે આ જે રેડીમેડ ગાર્લિક પાવડર આવે છે એ લેવાનો છે। લસણ આપણે લીલું લસણ નથી લેવાનું, બહાર જેવો ટેસ્ટ માટે આપણે ગાર્લિક પાવડરનો જ ઉપયોગ કરવાનો છે। અને મેં 2 પરી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું હતું। એકદમ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર કશ્મીરી લાલ મરચું 1 ચમચી અને 1 તીખું લાલ મરચું એડ કરી દેવાનું અને એને આપણે રાખી મૂકવાનું અને જે આપણે મમરા શેક્યા છે એની અંદર આપણે ગાર્લિક જે પાવડર છે એને એડ કરવાનો છે અને જે આપણે આ તેલ ને મરચું જે આપણે ગરમ કરીને રાખ્યું છે એને એડ કરી દેવાનું છે। આપણે જે આ પેનમાં બનાવ્યું છે એને પણ આપણે સરસ લૂસીને લઈ લઈશું અને આપણે હાથેથી આવી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે બધું બરાબર મિક્સ કરી દીધું છે। મને થોડું તેલ ઓછું લાગ્યું હતું ફ્રેન્ડ, એટલે મેં ઉપરથી થોડું 1 પરી જેટલું તેલ ગરમ કરીને પાછું અંદર ઉપર એડ કરી દીધું હતું। તમને ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો અને ગાર્લિક પાવડર તમારે એડ કરવાનો છે ફ્રેન્ડ। તમે લસણવાળું મરચું બનાવીને એડ કરશો તો બહાર જેવો ટેસ્ટ નહીં આવે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તમને ગાર્લિક પાવડર કિરાણાની કોઈ પણ સ્ટોર ઉપર તમને ઇઝીલી મળી જશે અને 50 રૂપિયાની અંદર તમને પાવડર મળી જશે। તો તમે જોઈ શકો છો આપણા મમરા એકદમ સરસ રેડી થઈ ગયા છે અને એની અંદર મેં થોડી નાયલોન સેવ અને થોડી મોટી સેવ અને મસાલા સિંગ થોડી એડ કરી છે। તો રેડી છે ફ્રેન્ડ આપણા લસણિયા સેવ મમરા। તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો ને તમારા ફીડબેક મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।